નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ આ મહત્વના વિડીયોમાં વિદ્યાંજલિ પોર્ટલ ઉપર આપણે લોગિન થઈને શાળા પ્રવેશોત્સવમાં આપણને દાન ભેટ આવેલ દાતાશ્રીની વિગતો જે અપલોડ કરવાની છે એને લઈને મિત્રો મહત્વનો વિડીયો છે। બનાને જો વિડીયોના લાસ્ટ સુધીનો જે હજી સુધી આપ ચેનલ સાથે નથી જોડાયા તો આવી જ મહત્વની જાણકારી અને વિડીયો મેળવવા માટે જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે। વિડીયો ગમે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં વિદ્યાંજલિ પોર્ટલ લખીને આપણે લોગિન પ્રોસેસ કરવાની રહેશે। મિત્રો લોગિન પ્રોસેસ થયા પછી આ પ્રકારનો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે। હવે એક મહત્વની વસ્તુ છે કે આપણે સીધા જ સ્કૂલ ડેશબોર્ડમાં આવી જઈશું। અહીંયા આપણને મેનુ બાર દેખાઈ રહ્યું છે, એમાં આપણે જે ઓફલાઈન કન્ટ્રીબ્યુશન આપ અહીં જોઈ રહ્યા છો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। સૌપ્રથમ ડેશબોર્ડ છે, એક્ટિવિટી છે, એસેટ છે, પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ છે, વોલેન્ટિયર લિસ્ટ છે, પ્રેફરન્સ વોલેન્ટિયર છે અને ઓફલાઈન કન્ટ્રીબ્યુશન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો અહીંયા ક્લિક કરતાની સાથે આપ જોઈ રહ્યા છો આ પ્રકારનો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે। તો આપણે પ્લસ બટન દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે ક્લિક કરશું। અહીં જોઈ રહ્યા છો કે ઓફલાઈન એસેટ મટીરિયલ ઇક્વિપમેન્ટ રિક્વેસ્ટ અહીંયા આપણને દેખાઈ રહી છે। આ પ્લસ ઉપર સિલેક્ટ કરતાની સાથે સિલેક્ટ ટાઈપ અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ વોલેન્ટિયર ફ્રોમ ઇન્ડિયા, વોલેન્ટિયર એનઆરઆઈ પીઆઈઓ અથવા એનજીઓ આ ત્રણમાંથી આપણને જેના દ્વારા દાન મળ્યું હોય તો આપણે ઇન્ડિવિજ્યુઅલ લખીએ, કોઈ વ્યક્તિએ દાન આપેલું હોય। અહીંયા આપણો મોબાઈલ નંબર લખવાનો છે, મોબાઈલ નંબર પછી એમાં ઈમેલ આઈડી લખવાનો છે, એમનું નામ લખવાનું છે। અહીંયા આપણો સ્ટેટ જો ગુજરાતમાંથી હોય તો આપણે ગુજરાત લખવાનું છે, રીજન સિલેક્ટ કરવાનું છે બનાસકાંઠા, કન્ટ્રી નેમ ઇન્ડિયા છે। હવે એસેટ મટીરિયલ કેટેગરી અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે જે આમાંથી આપણને મળી હોય એ પ્રમાણેની। મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ અહીંયા આપણને જે હોય એન્ડ ઓફલાઈન એસેટ મટીરિયલ રિક્વાયરમેન્ટ રિક્વેસ્ટ અહીંયા નાખવાની રહેશે। નંબર ઓફ ઇમ્પેક્ટ સ્ટુડન્ટ જેટલા બાળકોને લાભ મળ્યો હોય એને લખવાનું રહેશે। ડિટેલ ઓફ એસેટ જે પણ મટીરિયલ એમના તરફથી આપણને મળેલું હોય એને અંદર એડ કરવાના રહેશે। અને અહીંયા જે અપલોડ ફોટોગ્રાફ તો એ એસેટ એટલે કે જે દાન ભેટ આપણને મળી છે દાતાશ્રી તરફથી એના 3 ફોટોગ્રાફ અહીંયા આપણે અપલોડ કરવાના રહેશે આના ઉપર ક્લિક કરતાની સાથે। અને છેલ્લે જે ટિક બોક્સ દેખાઈ રહ્યું છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એમઓઈ નેશનલ એના ઉપર આપણે ટિક માર્ક કરીને સેવ કરી દેવાનું રહેશે। તો મિત્રો આ રીતે વિદ્યાંજલિ પોર્ટલ ઉપર જઈને આપણે આપણી દાન ભેટ મળેલી એટલે કે પ્રવેશોત્સવની અંદર જે દાન ભેટ મળી છે એવા દાતાશ્રીની માહિતી અવશ્ય એડ કરવાની છે। છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય, આપણી કોઈ માહિતી હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી સાથે। આભાર, ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।